વાત અમદાવાદની કરી। અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન ફૂંકાયો। ઇસ્કોન સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી હવામાન વિભાગે પણ આગાહી કરી હતી। એ અનુસાર અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ। પર્ટિક્યુલર પશ્ચિમ વિસ્તાર અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। સંવાદદાતા કુશાંગ આપણી જોડે લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, કયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, શું સ્થિતિ છે? જો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના કોર્પોરેટ રોડના આનંદનગર વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં આગળ પવન તીવ્રતા પણ એટલી છે અને તેની સાથે વરસાદનું જે ઝાપટું છે તે લગભગ છેલ્લી 5-10 મિનિટથી એટલું જ અવિરત પડતું જોવા મળી રહ્યું છે। ચોમાસાના આગમનની શરૂઆત અત્યારે અહીંયા આગળ થયેલી જોવા મળી રહી છે, કારણ કે જે રીતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી અને તેની સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી, તેને જોતા અત્યારે ચોમાસાના કારણે જે પરિસ્થિતિ દર વખતે થતી હોય છે તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે। મુખ્યત્વે વેજલપુર અને સરખેજની આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યા છે અને તેની સાથે વરસાદ છે તેનું પણ જોર છે તે એક ધારું અત્યારે અહીંયા જોવા પડતું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લગભગ આગામી 2 કલાક સુધીનું જે નાવકાશ છે તેમાં પણ અનુમાન કરવામાં આવ્યું છે કે અમદાવાદમાં અંદાજે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે। ગરમીથી ચોક્કસથી નાગરિકોએ રાહત મેળવેલી છે, કારણ કે જે પરિસ્થિતિ ઉનાળામાં થઈ હતી અને લોકો વરસાદની કાગડોળે રાહ જોતા હતા અને ચોક્કસથી આ વરસાદના કારણે વાતાવરણમાં પણ એકાએક ઠંડક પ્રસરી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે તેની વાત કરવામાં આવે તો જશોદાનગર, હાથીજણ, રામોલ, નારોલ, લાંભા સહિતના વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે વરસાદનું જે જોર છે તે એક ધારું જોવા મળી રહ્યું છે। તો પશ્ચિમ અમદાવાદની વાત કરીએ તો એસજી હાઈવે, તેની સાથે વેજલપુર, જીવરાજ પાર્ક, વાસણા, પાલડી, નવરંગપુરા સહિતના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જે જોર છે તે આ પ્રકારે અત્યારે જોવા મળી રહ્યું છે અને ઠંડા પવનો ફૂંકાતા હોવાના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી આવતીકાલે પણ આ પ્રકારની પરિસ્થિતિ રહેવાનું અનુમાન છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને તેના જ ભાગરૂપે થઈને હવે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા છે તે સત્તાવાર રીતે આગમન કરે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જે રીતના વરસાદ પડી રહ્યો છે તે જોતા લાગી રહી છે। ન માત્ર અમદાવાદ પરંતુ ગાંધીનગરમાં પણ વરસાદના હળવા ઝાપટા છે, હળવાથી મધ્યમ ઝાપટા છે તે આજથી પડવાના શરૂ થયા છે અને તેને જોતા અત્યારે ચોમાસું છે તે 1 જૂનથી રાજ્યના અલગ અલગ ભાગોમાં અત્યારે નોંધાયું હોય તે પ્રકારની સ્થિતિ હાલની જે શહેરની સ્થિતિ છે તેના પરથી લાગી રહી છે। કુશાંગ, છેલ્લા કેટલા સમયથી વરસાદ વરસી રહ્યો છે અને જેમ તમે કહ્યું કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારોમાં વરસાદ છે? હજી અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો અમદાવાદમાં પ્રવેશવાની જે હદ છે એટલે કે હાથીજણ, જશોદાનગર સહિતના જે વિસ્તાર છે ત્યાં આગળ પણ આ વરસાદનું પ્રમાણ એટલું યથાવત છે। તો વચ્ચેનો જે હિસ્સો છે મણિનગર, દાણી લીમડા, પાલડી, માણેકબાગ સહિતના વિસ્તારો છે ત્યાં આગળ પણ આ વરસાદનું પ્રમાણ છે તે અવિરત જોવા મળી રહ્યું છે। લગભગ 20 મિનિટથી આ વરસાદ છે તે નિરંતર પડી રહ્યો છે, જેના કારણે હવે તેની અસર આપ રસ્તા પર પણ જોઈ શકતા હશો। જે દ્વિચક્રી વાહન ચાલકો છે તેઓની સંખ્યા ખૂબ ઓછી અત્યારે થતી જોવા મળી રહી છે, કારણ કે રાતનો પણ સમય છે અને વાહન ચાલકોની અવરજવર ધીમે ધીમે ઓછી થતી હોય છે, પરંતુ આ જે વરસાદ છે તેના કારણે આ પ્રકારનો જો વરસાદ ચાલુ રહ્યો તો તે આશંકા પણ સેવી ખોટી નહીં કે અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે તેમાં વહેલી સવારે ઉઠવાની સાથે પાણી ભરાઈ જવાની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે, કારણ કે પવન પણ એટલો છે અને તેની સાથે વરસાદ પણ એક ધારો પડી રહ્યો છે, જેના કારણે વરસાદી વિરામ ન લીધો તો કદાચ પહેલાં જ વરસાદમાં અમદાવાદ છે તેમાં અલગ અલગ સ્થળો પર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે તે પ્રકારની શક્યતાઓ અત્યાર સુધી આટલા વર્ષોમાં જોતા આવ્યા છીએ અને આ વર્ષે પણ એક પરિસ્થિતિનું નિર્માણ થાય તો કદાચ નવાઈ નહીં, પરંતુ હાલના તબક્કે આ જો પહેલો વરસાદ અમદાવાદ શહેરમાં પડ્યો છે ત્યારે ચોક્કસથી અમદાવાદ શહેરના નાગરિકો છે તે પણ વધાવી રહ્યા છે અને તેની સાથે જે ઉનાળાની કાળઝાળ ગરમી પડી હતી છેલ્લા 2-3 મહિનાથી તેમાં પણ રાહત મળી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ જોવા મળી રહી છે। બિલકુલ કુશાંગ, જેમ તમે કહ્યું કે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ હશે ને, તો દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે। તમે હમણાં જે દ્રશ્યો બતાવ્યા ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી। સાંજ બાદ વાતાવરણમાં પલટો આવ્યો ને જે બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે વરસાદની તીવ્રતા કેટલી છે?
બિલકુલ વરસાદની તીવ્રતા છે તેમાં નોંધપાત્ર ઘટાડો નથી થયો. વરસાદની તીવ્રતા લગભગ છેલ્લી 20-25 મિનિટ આ પ્રકારની છે અને પવનને તેની સાથે વરસાદનું જોર પણ એટલું વધતું હોવાના કારણે ચોક્કસથી અત્યારે એક મુશ્કેલભરી પરિસ્થિતિ એ લોકોને ચોક્કસથી થઈ હશે જે લોકો અત્યારે બહાર નીકળ્યા હશે અથવા એકાએક તેમના પોતાના ઠેકાણાથી દૂર હશે, કારણ કે જે રીતના પવન અત્યારે વાઈ રહ્યો છે અને તેની સાથે વરસાદ પણ એટલો પડી રહ્યો છે તેને જોતાં જે રેઇનકોટ અને છત્રી વગર ખાસ તો નીકળેલા જે દ્વિચક્રી વાહન ચાલકો છે તેમના માટે મુશ્કેલી ચોક્કસથી ઊભી થવાની છે, કારણ કે આ વરસાદ છે અને તેનું જોર છે તે જોતાં વરસાદ લગભગ 1 થી 2 કલાક સુધી બંધ ન થાય તે પ્રકારનું પણ અનુમાન લગાવવું ખોટું નહીં, કારણ કે જે સ્થિતિ અત્યારે આપ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જોઈ રહ્યા છો, લોકો અલગ અલગ ઠેકાણાઓ શોધી અને તેની નીચે વરસાદથી ભીના ન થાય તેના માટે ઊભા રહ્યા હોય તે પ્રકારના પણ દ્રશ્યો અલગ અલગ સ્થળો પર જોવા મળે છે. ચાહે એમટીએસનું બસ સ્ટેન્ડ હોય કે પછી બંધ થઈ ગયેલા કોમર્શિયલ એકમો છે તેની નીચે પણ નાગરિકોએ થોડાક સમય માટે ઊભા રહી જવું પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ, કારણ કે પવન વાઈ રહ્યો છે તેની સાથે વરસાદ પણ અમદાવાદ શહેરમાં આવતો હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી ચોક્કસ ઊભી થઈ રહી છે. આ દ્રશ્યો છે અમદાવાદના, આપ જોઈ રહ્યા છો કે કોર્પોરેટ રોડ આનંદનગર રોડ છે ત્યાં આગળના, જ્યાં આગળ લગભગ 20-25 મિનિટથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં પવનનું આગમન થયું હતું અને તે બાદ એકાએક આ વરસાદ છે તેનું આગમન અત્યારે અહીંયા આગળ થયું છે, જેને જોતાં અત્યારે આ વાતાવરણ છે તે પલટાયેલું છે અને ચોમાસાની સિઝન છે, ચોમાસાની ઋતુ છે તેની શરૂઆત અત્યારે થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે અમદાવાદ મહાનગરપાલિકાએ અગાઉથી તૈયારીઓ કરી હતી અને જે સત્તાવાર નિવેદન આપ્યું હતું તે જોતાં પાલડી ખાતેનો જે કંટ્રોલ રૂમ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. કેચપીટના 2 રાઉન્ડ છે સાફ સફાઈના તે પૂર્ણ કરી દેવામાં આવ્યા છે, પરંતુ સ્થિતિ કયા પ્રકારની થાય છે અને કોર્પોરેશનની કામગીરી આ ચોમાસામાં કેટલી સવાલોના ઘેરામાં આવે છે તે પણ એક વખત ચોમાસું શરૂ થયા બાદ સામે આવી શકે, પરંતુ પ્રશાસને તે તૈયારીઓ ચોક્કસથી કરેલી છે અને તૈયારી દાખવી પણ છે કે અમદાવાદ શહેરને આ વખતે ડૂબતું બચાવવું. પરંતુ આ પ્રકારનો વરસાદ જો ચાલુ રહ્યો તો કદાચ અમદાવાદ મહાનગરપાલિકા પણ દર વર્ષે બિલકુલ ગુશા ભગવાન ભરોસે નાગરિકોને મૂકી દે તે કહેવું ખોટું નથી, પરંતુ હાલના તબક્કે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી છે. જી.